તો હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં જશો? કારણ કે આજે તો બહુ થાકી ગયો હતો અને આજ બહુ આમ થોડુંક બહુ તાવ જેવું થઈ ગયું હતું અને હું પછી કંપની આવી ગયો હતો. સવારે 10 વાગે કંપની આવી ગયો હતો અને 10 થી 2-2:30 વાગ્યા સુધી કામ કર્યું ને. અને પછી મારે જવાનું હતું રાજકોટની બજારોમાં, કારણ કે થોડુંક મારે પણ બધું અંદરનું કામ હતું, કેમ કે હું જઈ ન શક્યો. ને ફોન કર્યો એ ભાઈને, તો મેં એ ભાઈ કે આજે તો રવિવાર અડધો દિવસ બંધ હતું ને સવારમાં આવ્યો તો તમારે સવારમાં કામ થઈ જાય. તો અત્યારનું વ્યૂ તો તમને બતાવી દઉં. વ્યૂ અત્યારનો સૂરજ કેવો છે. સૂરજ ડૂબતો જાય છે અત્યારે. અને બસ હવે હું મારે એક આજે બ્લોગ બનાવો તો બનાવી નાખું. ડેઈલી તો નથી હું મૂકી શકતો, પણ કંઈક હું મૂકી જાઉં છું. અને બસ વિડીયો તો હાઈલાઈટ રાખે છે. તો ચાલો હું નીચે બતાવું તમને બધું. તો મારા મમ્મી આવી ગયા છે અને મારા મમ્મી કે મારો પણ બ્લોગમાં મને લઈ લે, તો મેં મારા મમ્મીને લઈ લીધા બ્લોગમાં. કેમ છો મમ્મી? તમે શું લેવા આવ્યા અહીંયા? તો ગાઈસ કપડા સુકાય છે સવારના. મારા મમ્મી કે કપડા હું લઈ આવું. તો અત્યારે કપડા સુકાઈ ગયા છે. કપડા લઈને હવે નીચે જાહે. અને એક બાવ છે, બે બાવ છે. વાહ, કેમ છો? એક એની મમ્મી છે. તમારે જોવા હોય ને તો આવતા રહેજો. જો આખું ફેમિલી જાય. જો આખું ફેમિલી છે. એને બધા કરતા મજા, કઈ ઉપાધિ જ નહીં. ખાવું કે કામવું ખાઈને હોતા. તો ગાઈસ મારા બ્લોગમાં બન્યા રહેજો, કારણ કે આજે તો હું નવું બધું ટેલેન્ટ તો કાંઈક કન્ટેન્ટ સારું લાવવું છે, પણ હું કન્ટેન્ટમાં કાંઈ ખબર નથી પડતી ને. કન્ટેન્ટ ધીમે ધીમે બધું થતું જશે. ધીરે ધીરે કહેવત ખોટી છે કે ટીપે ટીપે સરોવર ભરાય. તો ટીપે ટીપે પાણીથી સરોવર ભરાય એનું જેવું છે આ બધું. તો ધીમે ધીમે કરશું. મારા મમ્મી કંઈક કહે છે, કાકરે કાકરે ગઢ ચડાય, ટીપે ટીપે સરોવર ભરાય. તો ધીરજ રાખી તો ધીરજના ફળ મીઠા મળે. આંબો ન પાકે. તો કઈ વાંધો નહીં, હાલો આપણા બ્લોગમાં બન્યા રહેજો. તો હું જઈ રહ્યો છું નીચે. શું ઘરમાં ચાલી રહ્યું છે? રસોઈ પાણી મમ્મી બની ગયા? અત્યારમાં બની ક્યાંય બાપ નથી બને, તો હજી વાર લાગશે. તો કઈ વાંધો નહીં, હવે મારા બ્લોગમાં બન્યા રહેજો. તો આપણે નીચે મળીએ. ગાઈસ મોલ કેવડો નાનો છે, તમને આગળ બહુ મોટો દેખાશે. થઈ ગયો મોટો. હા, રિઝલ્ટ ચેક કરે છે મારા મમ્મી. તો મેં કીધું ચાલો રિઝલ્ટ આપણે દેખી લઈએ. તો મેં જોઈ લીધું છે અત્યારે. ને અત્યારે અહીંયા અમે પણકોટ પાટિયામાં અહીંથી હાઈવે નજીક જ છે ને સામે ઇસ્કોન મંદિર છે. પણ આ તમને એક કેરીનો બગીચો નડે છે, આંબો નડે છે તમને. તો તમને ઇસ્કોન મંદિર ચોખ્ખું દેખાય અહીંથી. જો અહીંથી જો તમને દેખાતું હશે, પણ વાંધો નહીં, બ્લોગમાં બન્યા રહેજો. આજે તો મારો ભાઈ ને એનો દોસ્તાર ભેડા ગયા છે, કારણ કે એને લેવાનું હતું આઈસર લઈને. અત્યારે આજે આવશે ને મમ્મી? તો આજે 9 વાગે આવશે. ને શું છે એટલું આઈસર આવ્યું છે એ બધું તમને પછી આમાં તો ન કહી શકી. તા તો હું બ્લોગ એન્ડ કરી દઈશ. તો મારા બ્લોગમાં ચાલુ રાખજો, સવારનું ભૂલતા નહીં. હે સામે બમ કરે જોઈએ ફેમિલી તો સુતી. તો કઈ વાંધો નહીં, ટાણે વાતો કરવાની હોય. ટાણું આવે, ટાણું બતાવવાનું હોય. અત્યારે દેખાડીને કોને બતાવવું? એ વાત સાચી. એના કરતા આપણે આપણી રીતે રહેવાય. બરોબર છે, શાંતિ રહેવું સારું છે. સારું દેખાડો કરો, ફોટો ઓલું કેવું, આપણે આઈ પાઈ બતાવવું ને એવું કહીને આપણે આપણી રીતે રહેવા. બરોબર છે.
કંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. હાલો તો આમાં મારું ફેસ કેવું આવે? અડધું આવે કે આખું? અડધું આવે? મોટું હા, કમ્પ્લીટ આવે. તો આ 1x પાડે હું વિડીયો હું શૂટિંગ ઉતારી રહ્યો છું ત્યાં, કારણ કે બધા 0.5x ઉતારે છે. મેં આજે 1x બ્લોગ ઉતારું છું. આજે જેવો વ્યૂ સારું આવે, રિઝલ્ટ કેવું આવે, કારણ કે 0.5 છે ને, 0.5 આમ બધું ક્લિયરિટી પાછળની બધી આખી જ આવે, બધું બેકગ્રાઉન્ડ બધું એક નંબર આવે છે. પણ એમાં રિઝલ્ટ થોડુંક ફાટી જાય છે, કારણ કે 13 થોડુંક કેમેરાનું રિઝલ્ટ ફાટવા માંડ્યું છે અત્યારે આવે. અને આ મારો ફોન બેસવો છે. બાય બાય આવજો. તો મારા મમ્મી કહે છે બાય બાય બધાને. આવજો બાય બાય. હાલો તો હું પણ નીચે આવું છું, તો મારા બ્લોગમાં બન્યા રહેજો. હાલો મમ્મી દીકરો જઈએ છીએ નીચે. અમે રસોઈ બનાવવાની છે. તો મારા મમ્મી કહે રસોઈ બનાવી નાખીએ આપણે, તો જઈએ નીચે આપણે. તો ગાઈસ આવી ગયો છું નીચે અને જાઉં છું અત્યારે સંપર્ક રાખવા નીચે. તો રાખી દઈ ચંપલ આપણે, લેમ્પ ઓન કરી દઈ. તો લાઈટ ચાલુ કરી દીધી છે અત્યારે. અમે અમારો કાચ છે હરીશો. તો હું મમ્મી રસોઈમાં શું બનાવવાના છે અત્યારે? બનાવવાનું તો મારા તો કઈક લેતા આવશો. લાવો પૈસા. શું કેટલા જોઈએ? પેલા પૈસા પછી ટિકટ. પૈસા મારા મમ્મી ને દેવા પડે ને. મારે નાસ્તો મંગાવો છે. નાસ્તો લાવો, ઢીલા કરો. લાવો એમાં તો મંગાવી દઈ છે, પણ કાલે પણ મંગાવ્યું હતું, આજે પણ મંગાવું છું. આજે તો મારે પાણીપુરી ખાવી છે, પણ પાણીપુરી ના પૈસા નથી યાર. પૈસા તો છે પણ હું ચીકણા થઈ જશ ભાઈ. વાગી ગયા છે 7:10. 10 ક્યાં 5 થઈ ગઈ છે. તો હાલો હવે એક બેન લોટ બાંધો. હાલો વાંધો નહીં. એનો કેટલી બનાવો? લોક ચાલો ને. ટીકડા શાક કરી નાખી. તો મારા મમ્મી સાથે હું જાઉં કે ન જાઉં? ના, મારા મમ્મી ના પાડે તો હું જાઉં. તો મારા નાસ્તો લેતા આવજો. હાલો તો મારા મમ્મી મારા આખું નાસ્તો લેતા આવશે. તો કઈ વાંધો નહીં. આવજો. બાય બાય કહેજો. બાય બાય. ઓકે. સારું હાલો ચા ગરમ કરી નાખીએ આપણે અને ચા પી લઈએ, કારણ કે હજી આવશે મારો ભાઈ મોડો એટલે 9:30 જેવું થઈ જશે. તો આપણે ચા પાણી પી લઈએ. ગપ્પીને થોડું કામ હતું ને, હું અત્યારે નીકળી ગયો છું કુલકા તરફ. તો અત્યારે ગાડી લઈને હું જાઉં છું અત્યારે. અને ગઢવીને ઇમરજન્સીમાં થોડું કામ આવ્યું છે, જલ્દી આવ ને તો ભાઈ ભાવ ગમે તો હાલો જલ્દી આવી જાઉં. તો ભાઈ વિડીયો ઉતારી નાખજો, ગાડી ચાલુ કરવાનું તાણે. તો જાઉં છું અત્યારે ઘર બાજુ, એને ઊંચા બાજુ સોરી ઘર બાજુ બોલાવી. તો હાલો નીકળી ગયો છું અત્યારે, જાઉં જ છું. તો ગાઈસ આજે તો મેં મારા ભાઈને આગળ મેં ફોન કર્યો હતો. તો મારો ભાઈ કહે કે મને થોડી વાર તારો ફોન દેજે, કારણ કે એને પાસે એ ગયો તો ખેડા, અત્યારે એ આવે છે ને પૂગી જશે અટલ સરોવર. તો એને મને ફોનમાં એમ કીધું કે તું થોડી વાર આવજે, મારે એમ કે થંબનેલનો ફોટો પાડવો છે ને થોડોક ક્લિપ ઉતારવી હતી. ના એવું નહોતું કંઈક, પણ ખાલી ફોટો જ પાડવો છે. ને મારા મમ્મી મારી સામે જોવા છે. જો મારા મમ્મી કે તું કંઈક શીખ અને બ્લોગ તો બનાવતો જ રહે ને, તારી બોલવાની સ્ટીક પણ તારી સુધરી ગઈ છે અને ધીરે ધીરે તું પણ આગળ વધતો જ રહીશ. તો હું તો કાંઈ વાંધો નહીં. મારા મમ્મીએ મને થોડાક આશીર્વાદ દીધા છે. એ મા બાપના આશીર્વાદ એટલે વાત જ પૂછોમાં. એટલે માતાજી ચોકતો હોઈએ ને ભગવાન જોતો હોઈએ, બધા એક જ છે આપણે. આ જ છે બધા આપણા મા બાપ, એટલે એ ભગવાન જ આપણા. બધા મા બાપ એટલે એ ભગવાન જ આવી ગયા. ઉમરાવાળી માનો ને કે ડોંગરાવાળી રાજી જ છે. ઉમરાવાળી નો માંથી ડોંગરાવાળી ભાગી જાય ઉપર ડુંગરે રિહાઈ જાય.
બરાબર બરોબર. ડુંગરા વાળીને મને વધાવીને કે તો ઉમરા વાળીને મનાવીને રોટલો ખવડાવો ને એ વાત સાચી. કા તો આમાં કઈ ક્લિપ બોલો હારી તો ગાઈસ તમને પણ શીખવા મળે એવું કઈ. અમે તો કઈ મોજ થી રહ્યો ને મોજ થી જિંદગી જીવો ને કામો ને ખાવ પીઓ ને મોજ કરો. મારા આશીર્વાદ મળે બધાને. તો એવું મારા મમ્મી એમ કહે કે શાંતિથી રહ્યો અને શાંતિથી બધા સાથે વાત કરો. તો બધું બાંધવાનું નહીં કોઈ સાથે. અમે તો કોઈ સાથે બાંધતા નથી, પણ આ તો બ્લોગમાં તમને બોલું, આ તો બધું રિયલ જ કહું છું. મારી બધી રિયલ જ આવશે. હું કઈ અફવા મોટી મોટી કરીશ નહીં. કારણ કે બધા જે યુટ્યુબર છે એ અત્યારે એનું રિયલ બધું કઈ બતાવતા જ નથી. હું મારું બધું રિયલ બતાવું જ છું અત્યારે આમાં. અને મારા પપ્પા આવી ગયા છે અત્યારે, અને મારા પપ્પા મોબાઈલ લેવાના હતા. આજે હું લીધો જ કે નહીં પૂછીએ આપણે. ને જમવાની પણ એની રાહ જોઈ છે અમે. અત્યારે વાગી ગયા છે 9, 9:30 જેવું થઈ ગયું હે. તો આવી ગયા છે મારા પપ્પા અને ડેલો ખોલે છે, પણ કંઈક ભાઈ સાથે વાત કરે છે. કોણ એ આવે જો અહીંયા આવી ગયો આગળ હાલો આવે કેડે છે ઈ આવી ગયો એમ જાય છે. આ મારો અરનું શું આવા અમેઝિંગ ભાઈ આવી ગયા છે. અમનભાઈ પૂછે છે કે પ્રદીપભાઈ નથી હજી આવ્યા. પ્રદીપભાઈ આવે છે, અટલ સરોવર પૂગ્યા છે અત્યારે. બોલ. તો ગાઈસ અમે આવી ગયા છે ઘરે, અને મારો ભાઈને વ્યાવા છે. તો આઈસર નો કઈ વિડીયો ઉતારી નાખે, કારણ કે એમાં RX 100 હતી એટલે ઉતારતા હતા, એટલે મને કઈ ઉતારી નાખ્યો વિડીયો. મારો ભાઈ અત્યારે શું કહેવા માંગે છે ગાઈસ? શું કહેવા માંગે? થાકી ગયા છું ગાઈ તો થાકી ગયો ફૂલ. તો ભાઈ મારો ભાઈ થાકી જશું ને અત્યારે આઈસરના પેંડા આવ્યા, તો અમે આઈસરના પેંડા અમે બધાએ ખાઈ છીએ, આખું ફેમિલી. ક્યાં જાવ તમે? નાચમાં આવવાનું છે પાછું. તો આ બ્લોગને હું અહીંયા એન્ડ કરું છું, અને તમને આ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો. અને બસ હવે મારે સુવાનો ટાઈમ થઈ ગયો છે, તો એડિટ પણ કરી લો. ને મારો 1-2 વાગી જશે એડિટ કરવામાં. તો ચાલો સુઈ જા. ગુડ નાઇટ, બાય બાય.